ફેમિલી મજામાં છો? આશા છે કે મજામાં થશો. મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની આપણે સવાર થઈ ગઈ છે. મારા બાપા ખાય છે ને એટલે હું બ્લોગ ઉતારવા માંડ્યો. તો જિંદગીમાં મૂંઝાવાનું નહીં, હું આપણે હાથમાંથી ફોન લઈ લેવાનો અને બ્લોગ શરૂ કરી દેવાનો. તો મિત્રો સપોર્ટ કરજો. તમે મારા હારા બ્લોગમાં પહેલા સારો સપોર્ટ આપ્યો છે. 1000 સબસ્ક્રાઇબર ફટાફટ કમ્પ્લીટ કરાવી દો, કેમ કે મારા જિંદગીમાં બહુ આગળ વધવાનું છે. ફૂલ બાકાજી કી લાગે તો તીન નગર જય રામા પીર. આપણે ધૂમ ધૂમ ત્યાં આવ. હવેનો બ્લોગ ખુશી ઉતારશે. ખુશી આ બેઠી છે. આ જો મારા પપ્પા ખાય છે. તો હાલો મિત્રો બધા નાસ્તો કરવા. આપણે તો સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ અને ભાઈ કામનું મોડું થતું હતું એટલે પછી હરદેવ અને ખુશી આજ બ્લોગ આપણો ચાલુ કરી દીધો છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો. અને મારા બાળકોનું બ્લોગિંગ તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો. અને બ્લોગ સારો લાગે તો 5-10 જણાને શેર કરી દેજો. અને સબસ્ક્રાઇબ કરવાનું પાછું નહીં ભૂલતા હો. એટલે તારે નથી થવાનું? નહીં, મારે નથી. કેમ? મારે હવે રવિવારે ગોટો વળી જાય ખાવા માંડ જાણી મની. તો હાલો ભાઈ, આપણે હરદેવની માં તો આજ રવિવાર રહેવાનું કહે છે એટલે એના હાટાનું આપણે દાબી લેવાનું થાય છે. દે દબા દબ. હા ઉલ્લુ બનાવી દીધા. હા ઉલ્લુ બનાવી દીધા. આપણે તો બધા ઉલ્લુય બનાવી દે. આમને ઓલા બે પડી ગયા. તો જો હવે તો આ તો ઉલ્લુ બનાવીને જો લબા લબ ખાવા મળી છે. મને કહેવાયું ઊભી થઈ જા, ઊભી થઈ જા. તો આને હરદેવ ને આ બાઉ છે. આ જો મારી બેન ની છોકરી છે, ઈ રમે છે. એ મોઢામાં હાથ નાખે. જો મોઢામાં હાથ ન નાખે કાઢ. અને અહીંયા હરદેવ ભાઈ આમ જોઈ લો ચા ગોખલામાં હંતાઈને કરી જા ગોતવા પડીએ. જોઈ લે ભાગી જા હરદેવ ભાઈ. જો હરદેવ ભાઈ મોજમાં આવી જશે એટલે દોડવા માંડ્યા. પડી જાયલા ના જોડ મે અંદર મને ગુસ્સો મારી દીધો. હાલો મિત્રો, આપણે થોડુંક હોમવર્ક કરવાનું બાકી છે, એ કરી લેવું. ભણશું તો કાક થાય, નકર હું કરશું? મોટા થાય વગર પછી હું થાય? હાલો આપણે હોમવર્ક કરી લઈએ. તો મિત્રો હવે અડધો હોમવર્ક કરવા માંડ્યો છે. જો હોમવર્ક કરે. હું લખશે હે ભાઈ? આ લખું કલમ ખટારો. કલમ ખટારો? જો હરદે ભાઈ કલમ ખટારો લખે છે. તને આવડે કલમ ખટારો બોલતા? બોલતો. ક કલમ નો ક ખ ખટારા નો ખ ગ ગણપતિ નો ગ ગ ગ નો ગ ચ ચકલી નો ચ ચ જામરૂખ નો ચ ટ ટપાલી નો ટ ચ. બોલ. કલક્ષી લેવા દો પેલા. બોલ તો ખરો. વાજો એક લીટી લખાવજો. ઢગલાનું તો ભાઈ બાળકોએ તો બધા બ્લોગિંગ કરી લીધું. વારો આવ્યો મારો ભાઈ. કેમ કે ભાઈ આપણે બ્લોગિંગ તો કરવું પડે ને. મારા બ્લોગમાં હું જ ન દેખાવ તો પાછું થોડુંક તમને એમ થાય કે આ બ્લોગ મહેશભાઈના બ્લોગ જોવા આવું, મને કોણ જોવા મળે છે બધા. તો બધું મારું ફેમિલી છે ભાઈ. અને બધા હવે બ્લોગિંગ કરવા માંડ્યા છે એટલે મેં કીધું હવે છે ને આ બધા હપીને આપણે કંઈક કરવું પડશે, નગર કાંઈ ભેગું થાય નહીં. તો ચાલુ કરી દીધી છે બાકા ઝીકી ફૂલે ફૂલ ફૂલ દબદબા. હરદેવ શું કહે છે? હરદેવ શું કહે એવું છે? તો ફેમિલી હરદેવને છે ને બ્લોગિંગ કરતો હતો તો એમાં હાથ દુખવા મળ્યો છે. એમ કે હાથ દુખવા મળ્યો. હું જોઈ એમ કરીમાં ભાઈ ફોન ઉપાડી હાથ દુખવા મળ્યો કે ખાલી ચડી ગઈ. તો ફેમિલી હવે આપણે નાસ્તો કરી લીધો છે અને આપણે હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે રવિવાર છે તોય આપણે કામ ચાલુ છે એટલે કામે તો જવું પડશે. કેમ કે કામ છું તો પામશું, નકર કાંઈ નહીં પામી એવું છે. તો હરદેવભાઈ જો અત્યારે પાછા એની મજાક મસ્તીને ડાન્સ ડિસ્કો કરવા મળ્યો છે. ફૂલ બાકા જીકી જ હોય, એમાં કાંઈ ઘટે નહીં અમારા હરદેવભાઈમાં. એ જો તું નિરાત રાખ નકર છે ને પડી વાગી જાય.
તો હાલો મિત્રો, હવે આપણે જવાનું છે કામે. અને તમને હું અત્યારનું હવામાન બતાવી દઉં, કેમ કે આપણે વરસાદમાં હમણાં ફૂલ આગાહી છે સુરતની અંદર. એટલે જો અત્યારે જો વાતાવરણ આવું છે, અત્યારે વરસાદ થોડોક રહી ગયો છે. જો આવું જ વાતાવરણ છે, વાદળા ફૂલ છે. હું કહેશો તો ના હું ટીંગાશો પણ શું છે ઠેક વરસાદ લ્યો જો સાલું હોય થઈ ગયો, તૂટી પડશે એમ કહે દે. આવ રે વરસાદ. તો સારું ભાઈ, હાલો તો આવી બાકા જેકી છે. હાલો આપણે તો ઉપડીએ કામે. તો મિત્રો વાગ્યા 9 અને રવિવાર છે આજે, અને વરસાદે ચાલુ છે. તોય તે જો આ રવિવારે 9 વાગ્યામાં ભરાવાની ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. 9 વાગ્યામાં રવિવારે ભરાવાનું ચાલુ થઈ ગયું છે ગાયત્રી માર્કેટમાં. તો એવું છે. તો હાલો આપણે ઉપડીએ કામે. તો મિત્રો આપણે કારખાને આવી ગયા છીએ, અને કારખાને તો આ કામ ચાલુ થઈ ગયું છે, અને ફૂલ ટોક હાલે છે. અને આપણો મિત્ર છે, બીજો કંઈક ગીત ગાય છે. ગા. शादी से पहले मैं भी एक काला गुलाब था, शादी से पहले मैं भी एक काला गुलाब था. क्या बात है. आज मैं चिल्लरों में गिना जा रहा हूँ. चिल्लरों में गिना जा रहा है भाई शादी के बाद. क्या कहता है बजरंग भाई? हो बजरंग भाई क्या कहेगा? हाँ ऐसा होता है, ऐसा होता है. હા. તો મિત્રો વાગી જાય છે બપોરના 1 ને આપણે જઈએ છીએ જમવા ઘેરે. તો મિત્રો રસ્તામાં આપણે ગાયત્રી માર્કેટ આવે, તો ગાયત્રી માર્કેટમાં રવિવારી ભરાણી છે. તો કેટલી રવિવારી મોટી છે માર્કેટ એ હું તમને બતાવું, તમે વિડીયોમાં બન્યા રહ્યો. તો ફેમિલી આપણે વાગી ગયા છે બપોરના 1, અને બપોરે આપણે ખાવા આવ્યા છીએ. તો અહીંયા આવડા બધા લોકોએ જો હાવ વીખીને પાયમાલ કર્યું બધું ઘરમાં. જો બધું રણ વીખણ કરી નાખ્યું. અને જો આ હરદેવ અને આપણી ભાણી અહીંયા રમકડે રમે છે. તો શું કરો એલા તમે? શું રમો? હે ગેમ. તો જો આ ઘરમાં બધું એને વીખીને પાયમાલ કર્યું છે. કેમ એલી બધું વીખ્યું? હું સારું કરતી હતી. કેમ સારું કરતી હતી? બરોબર. તો એવું છે ભાઈ. આજ શું છે, તડકો નીકળ્યો હતો ને, તો હરાડ કાઢી એટલે એને છે ને બધું વીખી નાખ્યું. એટલે કે તડકાનું બધું નાખી દઈ. થોડા ઘણા કપડાં સૂકવી નાખ્યા ધોઈ કાઢવીને. જો આ ગોદડા સૂકવા, આ કપડાં સૂકવા, આ ઘઉં સૂકવા,
અને આ ઓલા લાકડા હતા ને, આપણે લાકડા ઓલો ગેસ નહોતો મળતો ને તે લાકડા લાવ્યા હતા, તે થોડાક લાકડા હતા એ આમાં ભરી દીધા, કંઈક ઉપર મૂકી દીધા છે. જો આ થોડાક ઉપર મૂકી દીધા એટલે શું છે બધું હમું નમું કરે છે, કેમ કે આ ખરાડ કાઢી છે, તડકો થોડોક નીકળ્યો છે એટલે બધું હમું નમું કરે છે. તો એવું છે ભાઈ. અને સારું હાલો તો મિત્રો બધા આપણે નાસ્તો કરી લઈ. તો જો બપોરે છે શેણાનું શાક અને રોટલી અને બાજરાનો રોટલો બેય છે. તો ફેમિલી વાગી ગયા છે રાતના 9 અને અત્યારે રાતના 9 વાગે રહો તમે. આ મારા બનાવીની કાંઈ ટાઈમ જતો નથી ને, તે ખુશી ને મારા બનાવી ને મારા બેન ને આ બધા લૂડો રમે છે. જો અને અહીંયા હાર્દિકભાઈ અત્યારે ખાવા બેસી ગયા છે, ચોખા બનાવ્યા છે. તો એવું છે ભાઈ. તો બસ મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે, અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બાય.